ખૂબ જ અગત્યનો નિબંધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભવિષ્ય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે આપણે એને કહીએ છીએ એઆઈ. તો એઆઈ અને ભવિષ્ય એટલે એઆઈ થી ભવિષ્ય શું છે એના વિશે નિબંધ તમને પૂછાય. તો જ્યારે પણ તમે નિબંધની શરૂઆત કરો એટલે તો પહેલાં એઆઈની માહિતી આપવી, પછી કયા ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે એટલે કે અથવા થવાનો છે એના વિશે માહિતી આપી દેવાની. અને ત્યારબાદ એની નકારાત્મક પાસા એટલે કે ગેરફાયદા આના વિશે તમારે નિબંધમાં લખવાનું. આ 3 પોઈન્ટ તમે નિબંધની અંદર લખો એટલે તમારો નિબંધ કમ્પ્લીટ થાય. તો આપણે પહેલાં તો એની એઆઈની બેઝિક માહિતીની વાત કરીએ. તો આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. તો રોજિંદા જીવનમાં જે નવી શોધો માનવ જીવનને કેવું બનાવે છે, સરળ અને ઝડપી બનાવી રહ્યું છે. એમાં એક શોધ થઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે શું કહીએ છીએ ટૂંકમાં એઆઈ કહેવામાં આવે છે. એઆઈ એટલે એવી ટેકનોલોજી જેમાં મશીનો, કોમ્પ્યુટર માનવી જેવી બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારવું, શીખવું અને નિર્ણય લેવું એ આપણને શીખવે છે. કઈ આગળ એનો ઉપયોગ થાય છે? તો આજના સમયમાં એઆઈ શિક્ષણ, આરોગ્ય, ખેતી, વેપાર, મનોરંજન, સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. અને ભવિષ્યમાં પણ એઆઈ માનવ જીવનમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો આ એની શું થાય કે આપણી બેઝિક માહિતી આપી દીધી. હવે એનો કયા કયા ક્ષેત્રોની અંદર ઉપયોગ થાય છે એના વિશે આપણે વાત કરવાની છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુખ્ય હેતુ માનવીનું કામ સરળ બનાવવાનું છે. પહેલાં જે કામ કલાકો કે દિવસોમાં થતું હતું એટલે કે દિવસો લેતા હતા, હવે એની મદદથી શું થાય મિનિટોમાં થઈ શકે છે. ઉદાહરણ તરીકે મોબાઈલની અંદર વોઇસ આસિસ્ટન્ટ, તમે મોબાઈલમાં વોઇસ આસિસ્ટન્ટ કરો એટલે એનો જવાબ મળી જાય. ઓનલાઈન ભાષાંતર, ચહેરાની ઓળખ, સ્માર્ટ કાર જેવી સુવિધાઓ એના કારણે શક્ય બની છે. અને એજ્યુકેશન એટલે કે ભણતરની અંદર વાત કરીએ તો આપણે આજકાલ વિદ્યાર્થીઓ પણ એઆઈની મદદથી અભ્યાસ કરે છે. શિક્ષકો ઓનલાઈન શિક્ષણ વધુ અસરકારક બનાવી રહ્યા છે. શાના મદદથી? એઆઈની મદદથી. આ ઉપરાંત ખેતી ક્ષેત્રમાં પણ એઆઈ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. એઆઈ દ્વારા હવામાનની આગાહી, પાકની ગુણવત્તા, જીવાતોના નિયંત્રણ વિશે પણ માહિતી મળી શકે છે. એટલે કે પરિણામે ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મળશે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં એઆઈ ખેતીના વિકાસમાં એક મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. એટલે આ સારા થઈ ગયું ખેતી ક્ષેત્રે. બરાબર, આગળ જોઈએ આપણે. તો વેપાર અને ઉદ્યોગોના ક્ષેત્રની અંદર વાત કરીએ. તો વેપાર ઉદ્યોગો ક્ષેત્રની અંદર એઆઈના ઉપયોગથી ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. મોટી કંપનીઓ ગ્રાહકોની જરૂરિયાત સમજીને એઆઈ દ્વારા સારી સેવાઓ આપે છે. ઓનલાઈન શોપિંગમાં આપણે જે વસ્તુ શોધીએ છીએ તે સંબંધિત સૂચનો એઆઈ આપે છે. બેંકોમાં પણ એઆઈનો ઉપયોગ સુરક્ષા અને ઝડપી વ્યવહાર માટે થાય છે. ભવિષ્યની અંદર વાત કરીએ તો ભવિષ્યમાં એઆઈનો પ્રભાવ વધુ વધશે. એનાથી સ્વચાલિત કાર, સ્માર્ટ શહેરો, માનવ જેવી વાતચીત કરતા રોબોટ સામાન્ય બની જશે. શિક્ષણ ક્ષેત્રમાં એઆઈ દરેક વિદ્યાર્થીની ક્ષમતા અનુસાર અભ્યાસ કરાવશે. ઓફિસોમાં અનેક કામો મશીનો દ્વારા થશે, તેથી સમય અને મહેનત બંને શું થઈ જશે? બચી જશે. હવે આપણે એઆઈની નકારાત્મક વાત કરીએ એટલે કે ગેરફાયદાના. તો એઆઈના કેટલાક નકારાત્મક પાસા પણ છે. એઆઈના વધતા ઉપયોગથી કેટલીક નોકરીઓ ખતમ થવાની શક્યતા છે. મશીનો માનવીનું કામ કરશે તો બેરોજગારી પણ શું થાય? વધી શકે. ઉપરાંત એઆઈનો ખોટો ઉપયોગ સાયબર ક્રાઇમ અને ખાનગી માહિતીની ચોરી માટે પણ થઈ શકે છે. આટલા માટે એટલે આપણે લખી શકીએ તેથી એઆઈનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જવાબદારીથી કરવો જરૂરી છે. એઆઈ માનવ માટે ઉપયોગી છે, પરંતુ તે માનવીની જગ્યાએ સંપૂર્ણપણે આવી શકતું નથી. ઉપયોગી ખરું,
પણ માનવીની જગ્યાએ સંપૂર્ણ આવી શકતું નથી. માનવી પાસે લાગણીઓ, સંવેદનાઓ, નૈતિક મૂલ્યો છે જે મશીનમાં શક્ય નથી. તેથી એઆઈને માનવનો સહાયક બનાવવો જોઈએ, શાસક નહીં. સરકાર અને વૈજ્ઞાનિકોએ એઆઈના યોગ્ય નિયમો બનાવવા જરૂરી છે, તેથી તેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થઈ શકે, એનો દુરુપયોગ ન થાય એના માટે. અને અંતમાં આપણે એવું કહી શકીએ કે એઆઈ ભવિષ્યની સૌથી મોટી શક્તિ છે. તે માનવ જીવનને વધુ આધુનિક, સરળ અને ઝડપી બનાવશે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એઆઈ માનવજાત માટે કેવું છે, આશીર્વાદ રૂપ સાબિત થશે. પરંતુ સાથે સાથે તેની મર્યાદાઓ અને જોખમનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. જો સાચી દિશામાં ઉપયોગ થવાથી એઆઈ ભવિષ્યને ઉજ્જવળ અને પ્રગતિશીલ બનાવશે. એટલે આ રીતે આપણે ટોપિક વાઇઝ નિબંધ લખી શકીએ. પહેલાં એની સામાન્ય માહિતી આપી દો, પછી એના ઉપયોગો અને એની છેલ્લે નકારાત્મક બાબત, અને એના માટે આપણે શું કરી શકીએ એ ટોપિક તમે લખો એટલે આપણો નિબંધ એકદમ તૈયાર થઈ જાય. તો આ થઈ ગયો આપણો એઆઈ અને ભવિષ્ય વિશેનો નિબંધ.